સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। નાના મહુવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયું છે। મસાલામાં ભેળસેળ સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈને તપાસની કાર્યવાહી થઈ રહી છે। હાલમાં 12 મહિનાના મસાલાની ખરીદી કરતા હોય છે ગ્રાહકો, અને તે દરમિયાન કોઈ ભેળસેળ ન થાય તે માટે આ તપાસ હાથ ધરાઈ છે। ઉનાળાની શરૂઆતમાં ગૃહિણીઓ 12 માસના મસાલા છે તે ભરતા હોય છે। જો કે આ મસાલામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ થઈ છે કે કેમ તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ। રાજકોટના નાના મહુવા રોડ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે ને ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા જે અલગ અલગ રાઈ, ધાણા જીરું, આ ઉપરાંત જે વરિયાળી સહિતના નમૂના છે તે લેવામાં આવે છે ને તેનું ટેસ્ટિંગ કરવામાં છે। મારી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર છે, આપણે તેની સાથે કહીશું, સર કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને શું ચકાસણી કરવામાં આવી રહી છે? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે ફૂડ વિભાગની ટીમ તથા અન્ય સ્ટાફ સાથે નાના મહુવા રોડ પર આવેલ શ્રી રામ મસાલા માર્કેટમાં જે કાંઈ વર્ષ દરમિયાન આપણી ગૃહિણીઓ જે કાંઈ સ્પાઇસીસ અને કોન્ડિમેન્ટ્સ છે, મરચું, હળદર, ધાણા જીરું છે, એ બધાનો જ્યારે ઘરની અંદર જ્યારે ભરતા હોય છે ત્યારે એ દરમિયાન એને શુદ્ધ મળી રહે એ માટેની કાર્યવાહીમાં અત્યારે ચેકિંગ એટલે પ્રાથમિક ચેકિંગ જે છે એ બધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમ કે મરચું છે, તમે એની અંદર સ્ટાર્ચ પાવડર છે કે ડાયઝનો ઉપયોગ થયેલો છે કે નહીં તે વસ્તુની ચકાસણી છે। વરિયાળી છે તો વરિયાળીની અંદર કલરનો ઉપયોગ થયો છે કે નહીં કે તેની ચકાસણી થાય છે। જીરું છે તો જીરાની અંદર બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થયો છે કે નહીં, તો એ બધી વસ્તુની અત્યારે પ્રાથમિક ચકાસણી થઈ રહી છે। જ્યારે ગૃહિણીઓ મસાલાની ખરીદી કરવા જાય તો શું તકેદારી લેવી જોઈએ? જનરલી કેવું છે કે ઓઇલ સોલ્યુબલ ડાઈસ છે તો એનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે ભેળસેળની અંદર, ખાસ કરીને કલર લેવા માટે। તો એને કેવું કરવું જોઈએ કે ભાઈ હાથમાં થોડુંક પાણી લઈ થોડીક એની અંદર વરિયાળી મૂકી અને રબ કરે, એટલે રબ કરતાં એમને ખબર પડે છે કે જો આની અંદર કલર છૂટો પડે તો આની અંદર ખરેખર કલરનું મિશ્રણ થયેલું છે। અથવા તો બીજી જેમ કે મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, તેની અંદર પાણી નાખી અને સ્ટાર્ચનો પણ એ લોકો ટેસ્ટ કરી શકે, જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જોવા મળે છે કે આની અંદર ભેળસેળ થયેલી છે કે નહીં। કેટલાક મસાલા વિક્રેતાઓ છે તે આવું કરવા નથી દેતા, તો આના માટેની શું જોગવાઈ હોય છે? નહીં, ઇટ્સ ઓપન ટુ ઓલ, દરેક વ્યક્તિ કરી શકે છે। આજ સમજી લો સેમ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિ માની લો કે હળદર છે, વરિયાળી છે, પછી રાઈ છે, તો એની સાથે પાણીની જે બોટલ હોય બોટલની અંદર થોડુંક પાણી હાથમાં લઈ અને એની અંદર થોડુંક અમથી જે કાંઈ મસાલો એને રબ કરે એટલે ઇઝીલી ખબર પડી જાય છે કે આની અંદર ખરેખર કલરની ભેળસેળ છે કે નહીં। સ્પષ્ટપણે એટલે કલરની ભેળસેળ છે તે જોવી ખૂબ જ જરૂરી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે મસાલા માર્કેટ છે તેમાં રાઈ હોય, આ ઉપરાંત જે ધાણા જીરું છે, જીરું છે, આ તમામ બાબતોની ચકાસણી છે તે અત્યારે ફૂડ વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। નાના મહુવા રોડ પર આવેલ જે શ્રીરામ જે મસાલા માર્કેટ છે, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે 12 માસ લોકો છે તે આ મસાલા માર્કેટમાં મસાલાની ખરીદી કરવા માટે આવતા હોય છે। મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરતા હોય છે અને તેની વચ્ચે જે પ્રકારે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને અત્યારે જે ચકાસણી છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગૃહિણીઓ છે તે વેપારીઓના ભરોસે આ ખરીદી છે તે કરતા હોય છે, પરંતુ જ્યારે આ ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે તેને ભેળસેળયુક્ત મસાલા ન મળે તેનું પણ જોવાની તકેદારી છે તે હોવી જોઈએ। આપણે કેટલાક ગ્રાહકો છે, આપણે તેની સાથે વાત કરીશું। મોટાભાઈ, મસાલાની ખરીદી કરવા માટે આવ્યા છો, આરોગ્ય વિભાગ ચકાસણી કરી, શું માનો છો તકેદારી રાખવી જોઈએ? તકેદારીમાં તો બસ આપણે એટલો વિશ્વાસ ઉપર લઈએ છીએ કે મગ બધું સાફસૂફ હોય પ્રોપર, અને આખા વર્ષની ખરીદી કરતા હોય અને દર વર્ષે કરીએ છીએ, અને ગયા વખતે તો સારો અનુભવ થયો છે, કાંઈ પ્રોબ્લેમ થયો નથી, એટલે આ વર્ષે ફરીથી ખરીદી કરવા આવ્યા છીએ અમે લોકો। પાણી લઈ અને ભેળસેળ છે કે નહીં એની ચકાસણી કરવાની પણ આરોગ્ય વિભાગે અપીલ કરી છે। એટલે મસાલામાં એવું વસ્તુ કરવું પડતું હોય, તો કે અમને બહુ ખ્યાલ નથી એટલે અમે લોકો ઘરઘરાવ જ પ્રિફર કરીએ છીએ, જ્યાંથી દર વર્ષે લેતા હોય છે, આ વખતે પણ ત્યાંથી। 12 માસનો મસાલો ભરવો, શુદ્ધતા હોવી ખૂબ જ જરૂરી છે, શું કહેશો તમે? હા, શુદ્ધતા હોવી ખૂબ જ જરૂરી છે, અને અમે દર વર્ષે અહીંથી લઈએ છીએ અને અમને કોઈ ઇસ્યુ થતો નથી। અને બાકી કલરની ભેળસેળ ન હોવી જોઈએ? હા, કલરની ભેળસેળ ન હોવી જોઈએ, અને બીજું કે ભેજવાળું ન આવવું જોઈએ।
એટલે ગ્રાહકો છે તે પણ વેપારીના વિશ્વાસે છે તે ખરીદી કરતા હોય છે, પરંતુ તેમના જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે અલગ અલગ મસાલા છે તેની ચકાસણી છે તે કરી રહી છે અને અલગ અલગ નમૂના છે તે લેવામાં આવશે. ખાસ કરીને આર્ટિફિશિયલ કલર અને સ્ટાર્ચ પાવડર છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ને કેટલાક લેભાગુ તત્વો છે તે વધુ નફો કમાવા માટે આ પ્રકારની ભેળસેળ કરતા હોય છે, ત્યારે તેવા લોકોની સામે રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે સજાગ બન્યું છે અને અલગ અલગ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.